और एक परिवार ऊपर एक एफआईआर ની આર્થિક લાગત તમને ખબર છે? ઓછામાં ઓછો એફઆઈઆર હોય તો 20-30 હજાર રૂપિયા એક પરિવાર ઉપર લાગત આવે છે. જે માણસ ઉપર એફઆઈઆર થઈ ગઈ, એની નોકરી, આનો કામ ધામ, આનો ખેતરનું કામ તમામ છૂટી ગયો. પછી કોર્ટની ચક્કરમાં, પોલીસના ચક્કરમાં, વકીલના ચક્કરમાં, કાગળો તૈયાર કરાવો, વકીલની ફીસ આપો, જવા આવવાનો ખર્ચો, તમે કેલ્ક્યુલેટ કરો. ઓછામાં ઓછો નાનામાં નાનો કેસ છે, એક પરિવાર ઉપર 20,000 જેટલી લાગત આવે છે. મોટો કેસ હોય તો 1 લાખ 2 લાખ, હાઈકોર્ટ સુધી બેલ નહીં મળ્યો તો હાઈકોર્ટ સુધી વકીલની ફીસ, અહીંયા લોકલ વકીલની ફીસ, આપણા કોર્ટની ફીસ, કેટલો ખર્ચો થાય છે ક્યારે તમે ઇમેજિન કરો. અને તમારો પરિવાર કેટલો સફર કરે છે. જ્યારે હું પોલીસ સ્ટેશનની વિઝિટ કરું છું, કોઈ માણસ જેલમાં ત્યાં અંદર કેદ હોય અને એની વાઈફ નાના નાના છોકરાને લઈને ઘરાળી સામે બેઠી રહે છે, એમ કે ઘરે રહી નહીં શકતી, મા બાપ ત્યાં બહાર બેઠીને રડે છે એકદમ. એક કોન્સ્ટેબલ આવે, અમારો હેડ કોન્સ્ટેબલ આને હાથ જોડીને રિક્વેસ્ટ કરે કે સાહેબ એક વખત એને જવા દો, આની ગલતી થઈ ગઈ. કોણ ઈચ્છે છે અમારામાંથી એવો કે અમારા પરિવારને એવો સફર કરવો પડે? કોઈ ઈચ્છે છે? કેમ? પછી એક ગુના થયો પછી ફરીથી બીજો ગુના થઈ ગયો. સુધારવાનો મોકો છે, એની કદર કરો અને આજ પછી પ્રણ કરો કે ફરીથી તમારાથી કોઈ ગુના થાય નહીં. જે થશે તો પછી છોડવામાં આવશે નહીં. જો માણસ સુધરવા માંગે છે એનો પોલીસ તરફથી પૂરો સહકાર મળશે. આપને અનનેસેસરી ગેરકાયદેસર હેરાન પરેશાન નહીં કરવામાં આવે, કોઈ તમારા ઘરે જઈને ચેક નહીં કરે, કોઈ તમને બોલાવીને પોલીસ સ્ટેશનમાં નહીં બેસાડે, કોઈ ખોટી રીતે હેરાન નહીં કરે. એ તમે સુધરવા માંગો છો, અમે તમારાથી 2 સ્ટેપ વધારે લઈ તમારી તરફ આપણે હાથ આગળ વધારીશું. પણ જે કોઈ ફરીથી ગુનાખોરીમાં સામેલ રહેશે તો એને તો ભોગવવો જ પડશે. અને જો ગુનામાં ફરીથી નામ આવશે તો જો તમે ગુના કર્યો છે, આમાં જો કડકથી કડક કલમ છે, આમાં ગુના દાખલ કરવામાં આવશે. હું ચલાવીશ નહીં. શિરમાં કોઈ છરી મારી છે તો અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનામાં અંદર જશે, મારામારીનો ગુના દાખલ થાય નહીં. જે 5 થી વધારે લોકો મળીને કોઈ જગ્યા રાયોટિંગ કે હો હુલ્લડ કર્યો છે તો રાયોટિંગનો ગુના દાખલ થશે, આમાં જેલ જવું પડશે. આ ચલાવવામાં આવે નહીં કે નાનો મોટો ગુના દાખલ કરી દીધો. તમે જોયો હશે 1-2 જેતપુરમાં હીરોગીરી કરતા હતા, છૂટી જેતપુર પી ગયા છે, છૂટી ગયા, જેલમાં છે, લોકો જેલમાં છે. તો કોઈને બી મગજમારી દાદાગીરી ચલાવવામાં આવશે નહીં.